આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ગુજરાતના એક ખૂબ જ સુંદર શહેરની. જી હા, મારી પાછળ તમે આ મૂર્તિ જોઈને સમજી જ ગયા છો કે આપણે આજે છીએ વડોદરામાં. પણ આજે હું તમને વડોદરા દર્શન કરાવું એ પહેલા આપણે મહારાજ સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા ખૂબ જરૂરી છે. કેમ કે આપણા ગુજરાતને શિક્ષણ પૂરું પાડવા માટે, એનો ફેલાવો કરવા માટે, આપણે લોકોને સારી રીતે શિક્ષિત કરવા માટે મહારાજા સયાજીરાવ ગાયકવાડનો ખૂબ જ મોટો ફાળો છે અને આપણે બધાએ એમના આભારી રહેવું જોઈએ. તો ચાલો હવે હું તમને વડોદરાની એવી જગ્યાઓ બતાવીશ જેના વિશે તમે લોકો તો બિલકુલ નહીં જાણતા હોય, અને આ જગ્યાઓને જોઈને અને જાણીને તમને પણ જરૂર ઈચ્છા થશે કે તમે પણ વડોદરા આવો, ત્યારે આ જગ્યાઓની મુલાકાત જરૂરથી લો. તો ચાલો આપણે આપણા વડોદરાના સફરની શરૂઆત કરીએ. આ છે ફતેગંજ નજીક આવેલું ઈએમઈ ટેમ્પલ, જેની સ્થાપના 1966માં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ સ્કૂલ ઓફ ઇન્ડિયન આર્મીએ કરેલી, એટલે આનું નામ ઈએમઈ ટેમ્પલ આપવામાં આવ્યું છે. આ યુનિક ડિઝાઇનથી બનાવેલું છે, ડોમ ટાઈપની ડિઝાઇન છે આમાં, જે તમને બીજા કોઈ મંદિરમાં નહીં જોવા મળે. અને જે બધા જ મેજર રિલિજન છે આપણા, એનો સમાવેશ કરી અને આને બનાવવામાં આવેલું છે. આ ખૂબ જ રમણીય જગ્યા છે અને સ્પેશિયલી તમે સવારે વહેલા કે સાંજે જાઓ તો તમને ખૂબ જ મજા આવશે. આ મંદિરની દેખરેખ હજુ પણ આર્મી જ કરે છે. પણ હા, આ મંદિર જોવા જવું હોય તો તમારે તમારા આધાર કાર્ડની હાર્ડ કોપી જોડે રાખવી પડશે, નહીં તો આર્મી તમને અંદર એન્ટ્રી નહીં આપે. એટલે મેક શ્યોર કરજો કે આધાર કાર્ડની સોફ્ટ કોપી નહીં પણ હાર્ડ કોપી તમારી જોડે હોય જો આ મંદિર જોવું હોય તો. આ છે તપોવન મંદિર, જે વડોદરામાં ઉંદેરા સર્કલની નજીક આવેલું છે. આ મંદિર જૂનું નથી, એન્શન્ટ નથી, પણ આ મંદિર અદ્ભુત જરૂર છે. અલગ અલગ જગ્યાઓના મંદિરોના સંગમ તમને અહીંયા જોવા મળશે. આ મંદિર IOCએ બનાવેલું છે અને અત્યારે એની દેખરેખ, એનું મેન્ટેનન્સ છે એ રિલાયન્સ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી કરી રહી છે. આ એક કામ અને શાંત રિટ્રીટ આપવા માટે છે લોકોને, જ્યાં આવી લોકોને સ્પિરિચ્યુઆલિટીનો, કામનેસનો, શાંતિનો અનુભવ થાય. અહીંયાનું આર્કિટેક્ટ એટલું સરસ અદ્ભુત બનાવેલું છે કે અમુક જગ્યાએ તમે મંદિર જોશો તો તમને એવું લાગશે કે તમે સાઉથ ઇન્ડિયામાં આવી ગયા છો. આ મંદિર એક ખૂબ જ સરસ વન ડે પિકનિક કરવા માટે પણ ખૂબ જ સરસ જગ્યા છે. ગાર્ડન્સ અને બ્યુટિફુલ પ્લેસ છે. તો વડોદરા આવતા હોય તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો, તમને જરૂર ગમશે. આ છે માંડવી ગેટ, જેની સ્થાપના સુલતાન મુઝફ્ફરે અરાઉન્ડ 1511માં કરેલી અને જેનું એક્સપાન્શન મહારાજા ગાયકવાડે અરાઉન્ડ 1736માં કરેલું. આ 2 સ્ટોરી બિલ્ડિંગ ત્યારે બનાવવામાં આવેલું અને સ્લોલી એનું એક્સપાન્શન થયું. આ સિટીનું મેઇન અટ્રેક્શન હતું અને મહારાજા ગાયકવાડે વડોદરાને બ્લેસિંગ માટે અને માતાના આશીર્વાદ અને એક સ્પિરિચ્યુઆલિટી શહેરમાં બની રહે એના માટે માતા મેલડીના મંદિરની સ્થાપના કરાવી ત્યાં. આ મંદિર ખૂબ જ નાનું છે પણ એની શ્રદ્ધા ખૂબ જ મોટી છે. રોજ શ્રદ્ધાળુઓના ટોળા ત્યાં ઉમટી પડે છે અને એવું કહેવાય છે કે આ મા મેલડી જોડે તમે દિલથી જે પણ માંગો, જે પણ માનતા રાખો એ પૂરી થાય છે. અને પૂરી થતાં જ ભક્તો અનેક અલગ ટાઈપના ત્યાં પ્રસાદ ધરાવવા હાજર થઈ જાય છે. ત્યાં એટલી ભીડ હોય છે કે તમને સરખી રીતે દર્શન પણ ના મળે ઘણીવાર. તો જો તમે વડોદરાની મુલાકાત લેતા હોય તો આ તો તમારા લિસ્ટમાં હોવું જ જોઈએ. એક હિન્દુ સંતના સન્માનમાં એક મુસ્લિમ રાજા, મુગલ રાજાએ આદેશ આપી અને આ વિદ્યાધર વાવનું નિર્માણ કરેલું. જી હા, સન 1549માં મોહમ્મદ બેગરાના ટાઈમમાં સેવાસી ગામના વિદ્યાધર દાસ જે સંત હતા, એમના સન્માન માટે એમને આદેશ આપ્યો અને રાજા હરિદાસે આ વાવનું નિર્માણ અહીંયા વડોદરામાં કરાવેલું. આ વાવ એવું કહેવાય છે કે 7 માળ નીચે છે, એટલે 7 માળ સુધી ઊંડી જાય એટલી આ ભવ્ય વાવ છે. અને આ વાવ પહેલા અને અત્યારે બધા જ માટે એક પર્યટનનું સ્થળ છે. અત્યારે અહીંયા પ્રી વેડિંગ શૂટ પણ બહુ થઈ રહ્યા છે. અરે હા, આ જગ્યાનું તો આપણે ભૂલી જ કેવી રીતે જઈએ. લક્ષ્મી વિલાસ પેલેસ, આના વિશે બધા જ જાણે છે,
પણ આ એક ખૂબ જ સુંદર પેલેસ છે અને તમારું મન મોહી લે એવી જગ્યા છે. તો જો તમે જતા હોય તો લક્ષ્મી વિલાસ પેલેસનો વારસો જોવાનું બિલકુલ નહીં ભૂલતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે શું બનાવ્યું છે, આપણને શું આપ્યું છે અને એમની પાછળની કેટલી મહેનત છે એ બધું જ તમે ત્યાં જઈને જાણી શકશો. આજે પણ આ પેલેસ જીવંત છે અને ખૂબ જ સુંદર છે. આપણા ગુજરાતના એક સુવર્ણ ઇતિહાસનો ભાગ છે, એટલે આ જગ્યા જોવાનું તો કેવી રીતે બોલાય. અને હા, અહીંયાનું ફૂડ પણ ખૂબ જ અમેઝિંગ છે. હા, થોડું કોસ્ટલી કદાચ તમને લાગશે, પણ એકવાર ટ્રાય કરવા જેવું જરૂર છે. આના સિવાયની મારી વન ઓફ ધ ફેવરેટ પ્લેસ બરોડાની છે MS યુનિવર્સિટી. જી હા, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. આ એવી જગ્યા છે જ્યાં અંદર જઈને તમને ફીલ થશે કે શું આ ખરેખર કોલેજ જ છે. આની અંદરથી નદી વહે છે અને એની ઉપર નાના નાના પુલ પણ બનાવેલા છે, જ્યાં જઈને તમને ખૂબ જ સરસ લાગશે. એટલે અહીંયાના સ્ટુડન્ટ તો ખૂબ જ લકી છે એવું કહેવાય. આના સિવાય પણ બરોડામાં બીજી ઘણી જગ્યાઓ છે. તમે એના વિશે જાણતા હોય તો મને જરૂર કહેજો. પણ હા, સાંજે કે રાત્રે તમને કંઈ અલગ એક્સપિરિયન્સ કરવો હોય તો તમે સિંધ રોડ જરૂર જઈ શકો છો. આ જગ્યાથી ઘણી હોરર સ્ટોરીઝ પણ રિલેટેડ છે. કેટલું સાચું કેટલું ખોટું એ તો ખબર નહીં, પણ કોલેજ સ્ટુડન્ટ્સ માટે આ જગ્યા ખૂબ જ ફેવરેટ છે અને બીજા લોકો માટે પણ એક વીકેન્ડ પ્લેસ તરીકે તો જઈ શકાય. એટલે સિંધ રોડ પણ જો તમારી જોડે ટાઈમ હોય તો તમે સાંજ કે રાતના ટાઈમે જરૂર એક્સપ્લોર કરી શકો. આ તો હતી ફક્ત જગ્યાઓની વાત, પણ બરોડામાં આવી અને જમવાની વાત ન કરીએ તો કેવું ચાલે. તો બરોડામાં જાઓ અને તમે સેવસળ ના ખાઓ એવું તો બની જ ના શકે. પણ આના સિવાય પણ બરોડામાં ઘણી બધી જગ્યાઓ છે જમવા માટેની ફેવરેટ. થોડાક વર્ષો પહેલાંની વાત કરું તો કોઠી પર સમોસા અને કચોરી એ મારા ફેવરેટ હતા. ત્યાં સેવસળ પણ મળતું, પણ અત્યારે ખબર નહીં, ઘણી જગ્યાઓ ચેન્જ થઈ હશે. તમારામાંથી બરોડા રહેતા કે ત્યાં જઈને તમે શું જમેલા, તમારી ફેવરેટ જગ્યાઓ કઈ છે જમવા માટેની એ કમેન્ટ કરીને જણાવજો. એટલે બીજા બધા જ લોકો જ્યાં જતા હોય બરોડા તો એ લોકો એ વસ્તુઓ જરૂર ટ્રાય કરે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂર કહેજો કમેન્ટમાં અને બીજા બધા જોડે શેર કરજો. અને બરોડા વિશે બીજા કોઈ એવા મંદિર, કોઈ એવી પ્લેસીસ, કોઈ એવી જગ્યાની તમને જાણકારી હોય કે જે હજુ નોર્મલી લોકોને ખબર નથી તો મને જરૂર શેર કરજો. તો આ હતી આપણી વડોદરાની ટ્રાવેલ મિની સિરીઝ. તમને કેવું લાગ્યું એ અમને કમેન્ટમાં જરૂર કહેજો, કેમ કે અમને એવું લાગી રહ્યું છે કે તમને આવા ટ્રાવેલિંગ પોડકાસ્ટ બહુ જ ગમી રહ્યા છે. જો તમને લોકોને બી ગુજરાતના અલગ અલગ શહેરોના મંદિરો કે કોઈ એવી જગ્યાઓ વિશે જાણવાની જિજ્ઞાસા હોય જ્યાં તમે નથી જઈ શકતા કે જેના વિશે તમે ખૂબ જ સાંભળ્યું છે, તો તમે એ વિશે અમને કમેન્ટમાં કહેજો. અમે અમારો પૂરો ટ્રાય કરીશું કે એ જગ્યાએ જઈએ અને ત્યાંની ઇન્ફોર્મેશન બધાને પ્રોવાઈડ કરીએ. અને આવા જ નવા નવા પોડકાસ્ટ લઈ અને તમારી જોડે અમે આવતા રહીશું. યુટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે અવેલેબલ છીએ, ત્યાં પણ ફોલો કરજો. અને હા, હવે આપણે સ્પોટીફાઈ પર પણ અવેલેબલ છીએ, તો ત્યાં જઈ અને વિધાઉટ એડ તમે આખો પોડકાસ્ટ સાંભળી પણ શકો છો તમારું કામ કરતાં. તો મેક શ્યોર કરો તમે આ બધા જોડે શેર કરજો અને અમને ફોલો કરતા રહેજો. આવજો.